વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ જામ્યો છે। ઔદ્યોગિક નગરી વાપીમાં સવારે 6 વાગ્યાથી લઈ અને બપોર સુધીમાં 4 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો હતો, જેને કારણે વાપીના નીચાણવાળા અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી। અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, વાપીના કસ્ટમ રોડ પર આવેલા ચલા વિસ્તારના આ દ્રશ્યો છે। અહીંયા રોડ પર છે ઘૂંટણ સુધી પાણી ભરાયા છે। આથી વાહન ચાલકો અને રાહદારીઓ અટવાયા છે। ન માત્ર રસ્તાઓ પર પરંતુ અહીંયા જે રસ્તાની બાજુમાં આવેલી દુકાનો છે ત્યાં પણ પાણી ઘૂસી ગયાથી આથી દુકાનદારોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। રહેણાંક વિસ્તારમાં સોસાયટીઓમાં પાણી ભરાઈ જતા અનેક લોકો છે મુશ્કેલીમાં મુકાયા છે। સોસાયટીમાં પાણી ભરાઈ જતા જે સોસાયટીના પાર્કિંગમાં પાર્ક કરેલા જે વાહનો છે તેમાં પણ મોટા પાયે નુકસાન થયું છે અને લોકો છે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। મહત્વપૂર્ણ છે કે વાપીમાં વરસેલા ભારે વરસાદને કારણે જનજીવનને પ્રભાવિત કર્યું છે અને જે સોસાયટીઓના પાર્કિંગમાં પાણી ઘૂસી જતા વાહનો પણ મોટું નુકસાન થયું છે। કેટલાક સ્થાનિક લોકો આપણી સાથે છે, એમની સાથે સીધી વાત કરશું। આપનું નામ? કરીમ ખોજા। કરીમભાઈ, કેટલી મુશ્કેલી છે અને શું પરિસ્થિતિ છે? તમે જોઈ રહ્યા છો, સ્ટુડન્ટ 4 દિવસથી સ્કૂલ નથી જતા। પાણી એટલું ભરાઈ ગયું છે, આ છોકરાઓને હાલત જો તમે યુનિફોર્મમાં પાણી ભરાઈ ગયું છે, દુકાનમાં પાણી ભરાઈ ગયું, તો ધંધો વેસ્ટ એકદમ ખરાબ થઈ ગયો છે। આખી સોસાયટી લિફ્ટ સુધી પાણી પહોંચી ગયું છે, લિફ્ટના અંદર બેઝમેન્ટ સુધી, ને કોઈ જોવા કોઈ આવા તૈયાર નથી। આ રીતે લોકો છે મુશ્કેલીમાં છે। સ્થાનિક જનપ્રતિનિધિઓ છે તેમના સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે। અન્ય એક સ્થાનિક છે, એમની સાથે વાત કરશો। આપનું નામ? અલીભાઈ। ભાઈ, શું તકલીફ છે ને કઈ રીતે આ ચોમાસામાં કઈ રીતે તકલીફ વેઠી રહ્યા છે? એટલી બધી છે કે ફ્રી મેન્શન કામકાજ થઈ જ નથી। બધા હાઈવે બી જાય છે, ગાડીના ફોટા બી પાછળ લીધા છે, બધા ફોટા બી પાડે છે અને એક જમીનદારે પાછળ ગટરનું મોઢું બંધ કરી દીધું છે, એ પણ નગરપાલિકા કાઢવા તૈયાર નથી। અમે કંઈ કહીએ તો કે પ્રાઇવેટ પ્લોટમાં અમે કેમ જઈએ? એમ એ પ્રાઇવેટ પ્લોટ નથી, એ એકચ્યુઅલી ગવર્મેન્ટની ખંડકી છે, તો કોઈ સમજતું નથી। એમ જો તમારે ચલાનો નકશો લઈ આવો, નકશામાં જો એ વર્ષો જૂની ખંડકી છે, એનું મોઢું બંધ કર્યું છે પ્રાઇવેટ વાળીવાળાએ। દર વર્ષે વરસાદ વખતે ભારે વરસાદ વખતે આવી જ પરિસ્થિતિ થાય? દર વખતે આવી જ સાથે પણ આનાથી ઓછી, મહાનગરપાલિકાથી વધારે થવા માંડી। તો આ રીતે અહીંયા આગળ છે લોકો છે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને અહીંયા આગળ જે જોઈ શકો છો કે મહાનગરપાલિકાનું આ વાહન છે એ પણ અત્યારે પાણીમાં છે। અહીંયા આગળ આપને જણાવી દઈએ કે દર વર્ષે ઔદ્યોગિક નગરીમાં ભારે વરસાદ વરસે છે અને અહીંયા આગળ શાળાએથી જતા આવતા બાળકો પણ અટવાયા છે। આ રીતે સમગ્ર વાપી શહેરમાં આવી જ પરિસ્થિતિ સર્જાઈ છે અને અહીંયા આગળ કેટલાક લોકો છે એ પણ અહીંયા આગળ શાળાએથી જતા આવતા બાળકો અટવાયા છે। અહીંયા આગળ વાપી મહાનગરપાલિકાનું આ જોઈ શકો છો કે સબ્જી માર્કેટ છે, અહીંયા આગળ મોટી સંખ્યામાં અહીંયા આગળ છે મોટી માત્રામાં પાણી ભરાયું છે અને લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। આપણા સ્થાનિક કોર્પોરેટર આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીશું। બેન, આપનું નામ? તસ્લીમ બાબુ। કેટલી પરિસ્થિતિ, શું પરિસ્થિતિ છે આપણા વિસ્તારમાં? હવે વરસાદ પડે તો ભાઈ પાણી તો ભરાવાનું છે, બરાબર છે। હમણાં આપણું અહીંયા ખોદકામ ચાલી રહ્યું છે। હવે જેનો પ્રાઇવેટ પ્લોટ છે, કોઈ બી પોતાના પ્રાઇવેટ પ્લોટમાં પરવાનગી નહીં જ આપશે, તો એ સર એ લોકો ત્યાં પ્રાઇવેટ પ્લોટ પર પહોંચી ગયા છે અને ત્યાં રિક્વેસ્ટ કરી રહ્યા છે। રિક્વેસ્ટ કયા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને વ્યવસ્થા થઈ રહી છે? આપણા અહીંયા કંચનજંગા પાસે બી જેસીબીથી ક્લિયર કરાવી નાખ્યું, આપણા ઝંડા ચોક પર બી પાણી ભરાયું, ક્લિયર કરાવી નાખ્યું। હવે એક જ પાણીનો મુદ્દો નથી હોતો ભાઈ। સવારથી એક ઝૂંપડા પર વચલું ફર્યા પર ઝૂંપડા પર ઘર પડ્યું ને, તો ત્યાં બી અમે લોકો સવારથી ત્યાં હતા, એટલે એક જ મુદ્દા નથી હોતા। આ રીતે અહીંયાના જે સ્થાનિક કોર્પોરેટર છે તે પણ જણાવી રહ્યા છે કે અહીંયા આગળ જે જગ્યાએ પાણી ભરાયા છે તે જગ્યા પર અત્યારે વાપી મહાનગરપાલિકાની ટીમો દ્વારા છે પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, પરંતુ તેમ છતાં જોઈ શકો છો માત્ર 4 કલાકમાં વરસેલા 4 ઇંચથી વધારે વરસાદને કારણે વાપીના નીચાણવાળા અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતા લોકો પરેશાનીનો સામનો કર્યો હતો। ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી।